આજે આપણે જે વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ તેના માટે જે સ્ત્રોત મળ્યો છે એ ખૂબ જ રસપ્રદ છે. હા, અને કદાચ થોડો વિવાદાસ્પદ પણ. બરાબર. આ લેખ ઉદ્યોગ સાહસિકતા વિશે છે, પણ એની જે દ્રષ્ટિ છે એ અલગ છે. એ ધંધો કેવી રીતે કરવો એ નથી કહેતો. ના, એ કહે છે ધંધો ક્યારે કરવો. એકદમ. લેખક રોહિત પટેલનો આ લેખ ખાસ કરીને પાટીદાર યુવાનોને કેન્દ્રમાં રાખીને લખાયો છે અને એમાં સફળતા માટે એક ચોક્કસ સમયની વાત કરવામાં આવી છે. અને આ લેખની શરૂઆત જ એટલી દમદાર છે. લેખક પાટીદારની વ્યાખ્યા આપે છે, એમ કે જે પથ્થરને ફોડીને પાણી કાઢે અને વેરાન જમીનમાં નંદનવન ખડું કરે. વાહ! આ વાક્ય જ આખી ચર્ચાનો સૂર નક્કી કરી દે છે. મતલબ વાત જન્મજાત સાહસિકતાની છે, પણ એને માત્ર યોગ્ય સમયની જરૂર છે. બરાબર. એટલે કે ટાઈમિંગ જ બધું છે. લેખકે યુદ્ધનું ઉદાહરણ પણ આપ્યું છે. હા, કે હથિયાર ગમે તેટલા સારા હોય, પણ જો હુમલો ખોટા સમયે થાય તો હાર નક્કી છે. અને આ જ વાત એ ધંધામાં લાગુ પાડે છે. તો ચાલો એમની આ થિયરીના પહેલા તબક્કાને સમજીએ. લેખકનો પહેલો જ મુદ્દો છે ને, એ ઘણા યુવાનોના જોશ પર એમ કહી શકાય કે ઠંડુ પાણી રેડી શકે છે. અચ્છા. હા, એ કહે છે કે ગ્રેજ્યુએશનની ડિગ્રી હાથમાં આવે ને એટલે જે જોશ હોય ને કે હું દુનિયા બદલી નાખીશ, મારો પોતાનો બિઝનેસ શરૂ કરીશ, હું આ કરી નાખીશ, તે કરી નાખીશ. બસ એ કહે છે થોભો. સીધા ધંધામાં જંપલાવવાને ના પાડે છે. પણ આ વાત થોડી વિચિત્ર નથી લાગતી? આજકાલ તો આપણે જોઈએ છે 22-23 વર્ષના યુવાનો સ્ટાર્ટઅપ શરૂ કરે છે અને કરોડોની કંપનીઓ ઊભી કરી દે છે. તો લેખક કેમ રોકાવાનું કહે છે? ના, એ જૂની વિચારસરણી નથી. એ અનુભવ આધારિત સાવચેતી છે. લેખક 3 થી 4 વર્ષ માટે ફરજિયાત નોકરી કરવાની સલાહ આપે છે. ફરજિયાત? હા, પણ અહીં હેતુ પગાર કમાવવાનો નથી. હેતુ છે ઘસાવાનો. એમના શબ્દો ખૂબ જ ધારદાર છે. શું કહે છે? એ કહે છે બીજાના પૈસે ધંધો શીખવાની આનાથી મોટી કોઈ યુનિવર્સિટી નથી. બરાબર. મતલબ કે ભૂલ કરો, શીખો, પડો, ઊભા થાઓ, પણ બધું કોઈ બીજાના જોખમે. એકદમ. તમારી પોતાની મૂડી દાવ પર નથી લાગતી. તો પછી આ યુનિવર્સિટીમાં એવા કયા વિષયો શીખવા મળે છે જે કોઈ MBA કોલેજમાં પણ નથી શીખવા મળતા? એમાં મુખ્યત્વે 3 વિષયો પર ભાર મૂક્યો છે. પહેલો અને સૌથી અગત્યનો છે માણસને ઓળખતા શીખવું. પ્રોડક્ટ કરતાં પણ વધારે? હા, કારણ કે કોઈ પણ ધંધો પ્રોડક્ટ પર નહીં, માણસો પર ચાલે છે. તમારો ગ્રાહક શું વિચારે છે, તમારો સપ્લાયર કેટલો ભરોસાપાત્ર છે, આ બધી સમજ ખબર છે એ લોકો સાથે કામ કરવાથી જ આવે. સાચી વાત છે. અને બીજો વિષય? બીજો વિષય છે દુનિયાદારી. દુનિયાદારી. આ શબ્દમાં તો ઘણું બધું આવી ગયું. પુસ્તકો તમને પ્રોફિટ લોસ સ્ટેટમેન્ટ બનાવતા શીખવશે, પણ બજારમાં ફસાયેલા પૈસા પાછા કેવી રીતે લાવવા, એટલે કે ઉઘરાણી કેમ કરવી, એ કોણ શીખવશે? બરાબર. કે પછી કોઈ નારાજ ગ્રાહકને કેવી રીતે સાચવવો, એ કળા તો અનુભવથી જ આવે. અને ત્રીજો વિષય છે સિસ્ટમ સમજવી. કોઈ મોટી કંપનીમાં કામ કરવાથી જ ખબર પડે કે ધંધો ખરેખર ચાલે છે કેવી રીતે. ઇન્વેન્ટરી, સપ્લાય ચેઇન, માર્કેટિંગ, HR પોલિસી. આખી કાર્યપ્રણાલી નજર સામે જોવા મળે. હા, પણ અહીં એક પ્રશ્ન મને પણ થાય છે. શું? કે આજની ગિગ ઇકોનોમીમાં જ્યાં યુવાનો 2-3 વર્ષમાં નોકરી બદલી નાખે છે, શું એમને આટલું ઊંડાણપૂર્વક સિસ્ટમ સમજવાનો મોકો મળે છે ખરો? સારો મુદ્દો છે. કદાચ લેખક જે સમયની વાત કરે છે ત્યારે લોકો એક જ કંપનીમાં લાંબો સમય ટકતા હતા. છતાં મને લાગે છે કે એમનો મૂળભૂત વિચાર એ જ છે કે પહેલા મેદાનને સમજી લો. હા, મેદાનને સમજી લો. ભલે પછી એ એક કંપનીમાંથી શીખો કે 3 કંપનીમાંથી. તો આ 3-4 વર્ષની ટ્રેનિંગ પછી શું? આ ટ્રેનિંગ પછી આવે છે લેખકનો સૌથી મહત્વનો અને એમ કહીએ કે કેન્દ્રીય વિચાર. ધંધો શરૂ કરવાનો ગોલ્ડન પીરિયડ. સાહસનું સૂર્યોદય. બરાબર. 27 થી 30 વર્ષની ઉંમર. આ એ સમય છે જ્યારે પેલી ટ્રેનિંગનો અનુભવ હાથમાં છે, મગજમાં નવા આઈડિયાઝ છે અને શરીરમાં અખૂટ ઉર્જા છે. દિવસ રાત જોયા વગર કામ કરવાની. એકદમ. પણ આ જ ઉંમરને ગોલ્ડન કેમ ગણાવી? મતલબ 32 કે 35 વર્ષ કેમ નહીં? એની પાછળ કોઈ તર્ક છે? હા, એના માટે લેખક 3 ખૂબ જ મજબૂત અને વ્યવહારુ કારણો આપે છે. પહેલું કારણ છે ઓછી જવાબદારી. અચ્છા. અને એટલે જ વધુ જોખમ લેવાની ક્ષમતા.
27-30 વર્ષની ઉંમરે યુવાનના જીવનમાં જવાબદારીઓની એટલી બેડીઓ નથી હોતી. કદાચ નવા લગ્ન થયા હોય. પણ સંસાર હજી શરૂઆતના તબક્કામાં હોય. બાળકોની સ્કૂલ ફી, ઘરના હપ્તા, એ બધી ચિંતાઓ હજી માથે નથી આવી હોતી. બરાબર. અને એના કારણે જ એ 18 કલાક કામ કરી શકે છે. શરૂઆતમાં નફો ન થાય તો પણ ટકી શકે. કારણ કે ઘર ચલાવવાની જવાબદારી એના પર નથી. આ એક પ્રકારની રિસ્ક કેપિટલ થઈ, જે પૈસાની નહીં પણ પરિસ્થિતિની છે. બિલકુલ. અને હવે આવે છે બીજું અને સૌથી મહત્વનું કારણ, જે આ લેખનું હૃદય છે. કયું? પિતાનો ટેકો, જેને લેખક એક સેફટી નેટ તરીકે ઓળખાવે છે. સેફટી નેટ? હા. આ ઉંમરે સામાન્ય રીતે પિતા 55-60 વર્ષના હોય છે. તેઓ હજી નિવૃત્ત નથી થયા હોતા. એમની આવક ચાલુ હોય છે. આ સેફટી નેટનો વિચાર ખૂબ જ શક્તિશાળી છે. મતલબ, જો દીકરો ધંધામાં નિષ્ફળ જાય તો પિતા પાછળ ઊભા રહીને કહી શકે કે ચિંતા ન કર, હું બેઠો છું. અને આ એક વાક્ય યુવાનને ગમે તેટલું મોટું જોખમ લેવાની હિંમત આપે છે. એને ખબર છે કે જો હું પડીશ તો મને પકડવા માટે કોઈક છે. પણ આ સેફટી નેટના વિચારને આપણે થોડો વધુ ઊંડાણપૂર્વક તપાસીએ. શું આ સુરક્ષા ક્યારેક યુવાનને વધુ પડતો બેફિકર બનાવી શકે? સારો પ્રશ્ન છે. મતલબ, જો નિષ્ફળતાનો ડર જ નીકળી જાય તો શું સાહસની ધાર બુઠ્ઠી થઈ જાય? કારણ કે ઘણીવાર તો ડર જ આપણને વધુ મહેનત કરાવે છે. સાચી વાત છે. આ એક બેધારી તલવાર જેવું છે. એક તરફ હિંમત આપે તો બીજી તરફ કદાચ બેજવાબદાર પણ બનાવી શકે. પણ લેખક એના આર્થિક ફાયદા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. હા, એ મુદ્દો ખૂબ મહત્વનો છે. જેમ કે જો ઘરનો બધો ખર્ચ પિતા ઉઠાવતા હોય તો દીકરાને ધંધામાંથી જે પણ નફો થાય એ ઘરે લઈ જવાની જરૂર નથી. એટલે એ આખો નફો ફરીથી ધંધામાં જ રોકી શકે. બરાબર. આને રીઇન્વેસ્ટમેન્ટની તાકાત કહેવાય. શરૂઆતના વર્ષોમાં નફાનું પુનઃરોકાણ એ ધંધાના વિકાસ માટે ઓક્સિજન જેવું છે. એટલે જે ધંધો 5 વર્ષમાં મોટો થવાનો હોય તે કદાચ 3 વર્ષમાં જ થઈ જાય. અને આ જ વાત એને એના હરીફો કરતાં આગળ લઈ જાય છે, જેમને ધંધાના નફામાંથી જ ઘર ચલાવવાનું છે. એકદમ. તો આ થયા 2 કારણો. હવે ત્રીજું કારણ. શું છે? એ છે કોઠાસૂઝ અને આધુનિકતાનો સંગમ. આ ઉંમરે યુવાન પાસે જૂની પેઢીના અનુભવનો વારસો પણ છે અને નવી પેઢીની ટેકનોલોજીની સમજ પણ. એટલે એ બાપદાદાના પરંપરાગત ધંધામાં પણ કમ્પ્યુટર, સોશિયલ મીડિયા. હા, ઈ-કોમર્સ, નવા માર્કેટિંગના વિચારો આ બધું લાવી શકે છે. જેમ કે કોઈ કાપડના વેપારીનો દીકરો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવીને દેશ-વિદેશના ગ્રાહકો સુધી પહોંચી શકે. એટલે કે પિતાનું અનુભવી માર્ગદર્શન અને દીકરાની નવીન દ્રષ્ટિ, આ બંનેનું શ્રેષ્ઠ મિશ્રણ આ જ ઉંમરે શક્ય બને. આ ખરેખર એક શક્તિશાળી સંયોજન છે. બરાબર. તો આ 3 કારણો, ઓછી જવાબદારી, પિતાનું સેફટી નેટ અને અનુભવ આધુનિકતાનો સંગમ, આ સમયગાળાને ગોલ્ડન પીરિયડ બનાવે છે. પણ શું થાય જો કોઈ આ તક, આ ગોલ્ડન વિન્ડો ચૂકી જાય તો? અને અહીં લેખકનો સૂર એકદમ કડક અને ચેતવણીભર્યો બની જાય છે. અચ્છા. તેઓ કહે છે કે 30-32 વર્ષની ઉંમર પછી પગમાં જવાબદારીઓની બેડીઓ પડવા લાગે છે. બેડીઓ. આ શબ્દ પોતે જ ઘણું બધું કહી જાય છે. હા, અહીં વાત માત્ર ઉંમરની નથી પણ માનસિકતાના બદલાવની છે. 35 વર્ષની ઉંમરે વ્યક્તિ સાહસિક મટીને સલામત બની જાય છે. એની જોખમ લેવાની ભૂખ મરી જાય છે. કેમ? કારણ કે હવે એ માત્ર પોતાના માટે નથી જીવતો. એના પર પત્ની છે, બાળકો, એમનું ભણતર, ઘરની લોન અને કદાચ હવે નિવૃત્ત થઈ રહેલા માતા-પિતાની જવાબદારી પણ. અને એક બીજી માનસિક અસર પણ થતી હશે. જો કોઈ વ્યક્તિ 10-12 વર્ષથી નોકરી કરતો હોય તો એને દર મહિનાની પહેલી તારીખે જે પગારનો મેસેજ આવે છે ને, એની આદત પડી જાય છે. હા, એ એક પ્રકારનો કમ્ફર્ટ ઝોન બની જાય છે. પછી એ સુરક્ષા છોડીને ધંધાની અનિશ્ચિત દુનિયામાં જવાની હિંમત કરવી ખૂબ મુશ્કેલ છે. આને મનોવિજ્ઞાનમાં લોસ અવર્ઝન કહે છે. મતલબ કે કંઈક નવું મેળવવાના આનંદ કરતાં જે હાથમાં છે એ ગુમાવવાનો ડર વધી જાય છે. બરાબર. વ્યક્તિ વિચારે છે કે મારી પાસે સ્થિર નોકરી છે, સારું ઘર છે, જો ધંધો નિષ્ફળ ગયો તો આ બધું જતું રહેશે. અને આ ડર એને કોઈ નવું પગલું ભરતા રોકે છે. એટલે જ લેખક કહે છે, જે કરવું હોય તે 30 પહેલા કરી લેવું. એમણે એક બીજું સરસ રૂપક પણ વાપર્યું છે. ટ્રેનવાળું. હા,
કે નોકરી એ માત્ર વેઇટિંગ રૂમ છે. તમારી મંઝિલ તો વ્યાપાર જ છે, પણ ટ્રેન પકડવાનો એક ચોક્કસ સમય હોય છે. અને જો તમે વેઇટિંગ રૂમની આરામદાયક ખુરશીમાં જ બેસી રહ્યા તો તમારી ટ્રેન છૂટી જશે. ખરેખર. અને અંતમાં લેખક યુવાનોને એક સીધું આહ્વાન કરે છે, એક પ્રકારનો પડકાર ફેંકે છે. શું કહે છે? કહે છે કે 3-4 વર્ષ નોકરી કરીને દુનિયા જોઈ લો અને જે દિવસે 27 વર્ષના થાવ એ દિવસે અરીસા સામે ઊભા રહીને પોતાની જાતને કહો, હવે બસ. હવે બસ, નોકરીની ગુલામી બહુ થઈ, હવે મારે મારું પોતાનું સામ્રાજ્ય ઊભું કરવું છે. કારણ કે લેખકના મતે એ સમયે તમારી પાસે બધું જ છે. પાછળ પરિવારનો ટેકો છે, લોહીમાં સાહસિકતા છે. અને નસોમાં વ્યાપાર છે. જો એ ગોલ્ડન વિન્ડોમાં તક ઝડપી લીધી તો સફળતાની સંભાવના અનેક ગણી વધી જાય છે. તો આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે ઉદ્યોગ સાહસિકતા એ માત્ર અંધાધૂંધ જુસ્સાનો ખેલ નથી, પણ એક સુવિચારિત સમયબદ્ધ વ્યૂહરચના છે. પહેલા અનુભવની નેટ પ્રેક્ટિસ કરો, પછી 27-30 વર્ષની પાવર પ્લે ઓવર્સમાં મેદાનમાં ઉતરો. અને પારિવારિક સેફટી નેટના સહારે આક્રમક બેટિંગ કરો. એકદમ બરાબર. આ લેખે ખૂબ જ સ્પષ્ટ રોડમેપ આપે છે. પણ ખબર છે, આખી ચર્ચા દરમિયાન મારા મનમાં એક વાત સતત ઘૂમરાઈ રહી છે. કઈ વાત? કે લેખકનું આ આખું મોડેલ એ ખૂબ જ ચોક્કસ પરિસ્થિતિ પર આધારિત છે. એક એવો યુવાન જે પાટીદાર સમુદાયમાંથી આવે છે, જેને પિતાનો આર્થિક અને સામાજિક ટેકો ઉપલબ્ધ છે. તમે મારા મનની વાત કહી. આ મોડેલ એવા હજારો લાખો યુવાનો માટે કેટલું સુસંગત છે, જેમને આ પ્રકારનું સેફટી નેટ મળતું જ નથી. જેઓ પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિક છે. હા, અથવા તો એ સ્ત્રીઓ માટે શું, જેમણે ઘણીવાર પારિવારિક ટેકાને બદલે પારિવારિક વિરોધનો સામનો કરવો પડે છે. બરાબર. આ લેખ એક સફળતાની ફોર્મ્યુલા આપે છે, પણ એ ફોર્મ્યુલાના કેટલાક ઘટકો, મતલબ ઇન્ગ્રેડિયન્ટ્સ, એ દરેક માટે ઉપલબ્ધ નથી. અને આના પરથી જ આપણો આજનો અંતિમ વિચાર ઉદ્ભવે છે. હા, જે આપણે સાંભળનાર માટે છોડી જઈએ. અંતિમ વિચાર એ છે કે શું આ ગોલ્ડન પીરિયડ અને સેફટી નેટનો સિદ્ધાંત સાર્વત્રિક છે? જો કોઈ વ્યક્તિ પાસે પારિવારિક ટેકાનું સેફટી નેટ ન હોય તો શું તેણે પોતાનું સેફટી નેટ જાતે બનાવવું જોઈએ? જેમ કે નોકરીની સાથે નાનો સાઇડ બિઝનેસ શરૂ કરવો અથવા ધંધામાં જંપ લાવતા પહેલા પૂરતી બચત કરવી. અને એવા સંજોગોમાં શું તેમના માટે સફળતાનો યોગ્ય સમય અથવા ગોલ્ડન પીરિયડ કંઈક અલગ હોઈ શકે છે?